મુન્દ્રા તાલુકા તથા શહેર કોંગ્રેસ અને મુન્દ્રા નગરપાલિકા વિરોધ પક્ષ દ્વારા આવેદન અપાયું. મુન્દ્રા મામલતદાર કચેરી ખાતે આજે મુન્દ્રા તાલુકા અને શહેર કોંગ્રેસ તથા મુન્દ્રા નગરપાલિકાના વિરોધ પક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં અતિ ભારે વરસાદમાં થયેલ નુકસાની તથા વરસાદ પછીની પરિસ્થિતિનો સર્વે કરાવી તાત્કાલિક જનજીવન ધબકતું થાય તે માટે રજૂઆત કરવામાં આવી. અતિ ભારે વરસાદમાં પશુપાલકો, ખેડૂતો, બગાયતી ખેતી અને ગરીબ પરિવારોના માલસામાન, ઘરવખરીની નુકસાની થયેલ છે. તેમનો તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તેમને કેશ ડોઝ તથા સહાયની રકમ ચૂકવવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી હતી. તદુપરાંત પહેલા પણ રજૂઆત કરવામાં આવેલ છે કે જૂના પાણીના વહેણો ઉપર પાકા દબાણો કરી વહેણો બંધ કરી દેવાતા લોકોના ઘરોમાં પાણી ભરાયાની ફરિયાદો આવે છે, જે બાબતે તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરી પાણીના વહેણો ખુલ્લા કરાવવા જણાવાયું છે, તથા જે લોકોના પશુઓ મરણ પામ્યા હોય તેમને વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. આ આવેદન આપવા સમયે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી, શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાનભાઈ જત, મુન્દ્રા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા નવીનભાઈ ફફલ, કાઉન્સિલરો જાવેદભાઈ પઠાણ, અનુબાપા, NSUIના ઋષિરાજસિંહ જાડેજા, નિમિષાબેન પાતારિયા, બારોઈના પૂર્વ સરપંચ હવાબેન ગોયલ, ભરત પાતારિયા, ભગુભા જાડેજા, અજીતસિંહ જાડેજા, હરેશભાઈ મોથારિયા, હનીફ થેબા, હનીફ કેવર, મુસ્તફા વોરા, અલીમામદ સાધ, અલનસીર તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજે મુન્દ્રા મામલતદાર શ્રીને તાલુકાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અને જે તત્કાલ કામગીરી કરવાની છે, જે ક્ષતિઓ રહી ગઈ છે અત્યારે તંત્ર દ્વારા, અને જે ઘણા લાંબા સમયની રજૂઆતો બાદ પણ કામ નહોતા કરવામાં આવ્યા, એના કારણે હાલ જે નુકસાન થયું છે તાલુકાની અંદર, એ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે. અને એ આવેદન ખેડૂતોની સહાયનું હોય, પશુપાલકોની સહાયનું હોય, રોડની સમસ્યા છે, વીજળીની સમસ્યા છે, જેવા અનેક મુદ્દાઓ બાબતે તંત્રનું ધ્યાન દોરતું આવેદનપત્ર આપવા માટે આવેલ. આગળની વધારે વિગત નવીનભાઈ આપશે. આજે આ કપરી પરિસ્થિતિમાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પરિવાર અને મુન્દ્રા શહેર કોંગ્રેસ પરિવાર, મુન્દ્રા નગરપાલિકાના પ્રતિપક્ષના નેતા ઇમરાનભાઈ, હું નવીનભાઈ ફફલ, મુન્દ્રા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અને નગરપાલિકાના સર્વે કાઉન્સિલરો સાથે બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ આજે આ રજૂઆતને ખરેખર કહીએ તો પુનરાવર્તન જ કર્યું છે. અમે અગાઉની રજૂઆતો હતી એને ધ્યાને અત્યારે એ રજૂઆતમાં હજી વધારો થઈ ગયો, કારણ કે મામલતદાર સાહેબ અહીંયા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે એક આપણા જજમેન્ટ કરી શકે એવો મુન્દ્રા તાલુકાનો હોદ્દો છે. એમને નગરપાલિકા મને લાગે છે કે ધ્યાને લેતી નથી. એમણે અમે રજૂઆત કરીએ એ ઉપલી કક્ષાએ પહોંચે છે. મોટામાં મોટું તાલુકા લેવલનું અત્યારે હું ધન્યવાદ આપું કોંગ્રેસના કાર્યકર્તાઓને. હું ધન્યવાદ અહીંયાથી આપના માધ્યમથી અમારા પ્રમુખોને, શહેરી વિસ્તારના પ્રમુખ હોય કે તાલુકા કક્ષાના, આજે PGVCLનો 75% કામ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરે છે. અત્યારે ખાડા જે અત્યારે મુન્દ્રાની આખા મુન્દ્રામાં, એ મુન્દ્રામાં ખાડા છે એમ નહીં, ખાડામાં મુન્દ્રા છે. આ ખાડાઓનું મુન્દ્રા છે. જે પેરિસનું નામ હતું એ જગ્યા મને લાગે છે કે મંગલ ગ્રહ કે એ ટાઈપનું અત્યારે આપણો મુન્દ્રાનો ઉપરથી નજારો દેખાય છે. પોશ સોસાયટીઓ હોય કે ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય, બધાની હાલત અત્યારે બહુ ખરાબ છે. અમે વર્ષોથી કહીએ છીએ કે એક જ CHC છે. અત્યારે અહીંયાથી તમે જેને તમે પત્રકારો જઈને CHCની હાલત જુઓ. 3 દિવસ ત્યાં જનરેટર ભાડે રાખી, ત્યાંના ડૉક્ટરને જનરેટર નહોતો મળતો. મારો સંપર્ક કર્યો, અમે અહીંયા જનરેટરનું કીધું તમને ભાડામાં અમે મદદ કરશું. ત્યાં DP બદલી નહીં. 3 દિવસ જઈને તમે એ ત્યાંના જેને ઓફિસરને પૂછજો, જનરેટર ભાડે લઈને ચાલુ કર્યો ત્યારે જઈને દર્દીઓને દવા થઈ છે. આ મુન્દ્રાની હાલત છે. એટલે જોવાવાળું કોણ છે? અમે તો પ્રજાની વચ્ચે છીએ ને એક પ્રહરી થઈને પ્રજાના પ્રશ્નો લઈને આવ્યા છીએ. વાચા આપવાનું તંત્રનું કામ છે. અત્યારે નગરપાલિકા ભયંકર ભ્રષ્ટાચાર છે. કોઈ પણ જાતનો કોઈ જોતો નથી. એટલે આગળનું નગરપાલિકાના વિશે ઇમરાનભાઈ સૂચનો કરશે. હું એટલું કહું છું,
આપના માધ્યમની જનતાને કહું છું, હવે જાગો, તમારા પ્રશ્નો માટે અમે ઊભા છીએ, પણ તમે પણ હવે છે ને તમારા હકની લડાઈ માટે આગળ આવો. આજ રોજ શહેર કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસના તમામ આગેવાનો અને ગામડાઓના તમામ કોંગ્રેસી આગેવાનો દ્વારા મામલતદારશ્રીને આ ડીપ ડિપ્રેશનની અંદર જે તકલીફો પડી છે એમને અવગત કરવામાં આવ્યા છે અમારી ટીમ દ્વારા, અને સતત અમે એમના સંકર્પમાં તાલુકા અને શહેર પણ સંપર્કમાં રહ્યું છે એમના. તો મુદ્દો અહીંયા છે કે બેન્ડની કામગીરી બહુ સારી છે. આ વખતે મફતનગર એરિયામાં જે ખરેખર બહુ નુકસાન થયું હતું એવા અમારા કોંગ્રેસી આગેવાનો જાવેદભાઈ હોય, ભરતભાઈ હોય, તરત સંકલન કરીને માળખાકીય સુવિધાઓ અને બેન્ડનો પણ સારો રિસ્પોન્સ થયો હતો. પણ જે અહીંયાના નગરપાલિકાના પ્રમુખ છે, જેને લગભગ મારા કહેવા પ્રમાણે જેને ગણતરીપૂર્વકનું કોઈ કામ કરેલ નથી અને ખોટી રીતે એના પ્રમુખ દ્વારા બેનશ્રીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અને એની અનાવડતના કારણે જે મુંદ્રા નગરપાલિકામાં નુકસાન થયું છે, જે વર્ષોથી ખાડા પડ્યા છે, પ્લસ એના પહેલાં પણ મામલતદારશ્રીએ એમને સચેત કર્યું હતું તમે પ્રી મોન્સૂનની કામગીરી કરો. નગરપાલિકા ક્યાં ગઈ હતી? પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી. જેવું આવું વિકટ પરિસ્થિતિ જ્યારે પેદા થઈ અને મેડમશ્રી સારું કામ કરી રહ્યા હતા ત્યારે ખોટો રોફ જમાવી ભાજપના સત્તાધિકારોએ જે ખલેલ ઊભી કરવાની કોશિશ કરી છે એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું. સાથે સાથે એ પણ કહેવા માગું છું, અમે આવા અધિકારીઓ સાથે છીએ અને મુંદ્રાનું કેમ ભલું થાય, મુંદ્રા વિસ્તારનું કેમ ભલું છે. અત્યારે ઘણા એવા કલાપુર નગરના એવા એરિયા છે જેમાં પાણી પડ્યું જ છે, જેનો નિકાલ હજી નથી થયો. અને અત્યારેથી એ પણ રજૂઆત કરવામાં આવી છે, જે પણ લોકો જે કેશ ડોલમાં રહી ગયા છે એને પણ આવરી લેવામાં આવે, જે ખરેખર જેનું નુકસાન થયું છે એને પણ સરકારી સહાય કાયમી ધોરણે આપવામાં આવે. આજરોજ મુંદ્રા તાલુકા કોંગ્રેસ પરિવાર અને મુંદ્રા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જ્યારે અમારા તાલુકાના વિપક્ષના નેતા, તાલુકાના પ્રમુખશ્રી અને શહેર પ્રમુખશ્રીએ તમને વિવિધ માહિતીઓ આપી જ દીધી છે. નગરપાલિકાની મુખ્ય વાત કરું તો નગરપાલિકાનું મુખ્ય કામ છે નળ ગટર અને રસ્તા. આ ત્રણેય બાબતે નગરપાલિકા તદંતર નિષ્ફળ રહી છે. આ હોનારતની આપણને આગળમાં જાણ હતી, આપણને એડવાન્સ વોર્નિંગ આપવામાં આવી હતી, છતાં પણ નગરપાલિકાએ કોઈ પણ જાતના પ્રિકોશનરી પગલાં જેવા કહેવાય એ પગલાં લીધા નથી. એમણે જે શરૂઆતમાં જ પગલાં લેવાની જરૂર હતી એ પગલાં લેવામાં નગરપાલિકા તદંતર નિષ્ફળ રહી છે. બીજી નગરપાલિકાની જે છેલ્લા 3 વર્ષથી આદત રહી છે, અને આ અનુભવ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ સાહેબને પણ થઈ ગયું કે પાસિંગ ધ બોલ રમવાની, એકબીજા ઉપર બ્લેમ નાખવાનું, એકબીજાને કહેવાનું કે ભાઈ આ તમારું કામ છે, આ તમે તમારું કામ નથી કરતા. હું તો એમને પૂછવા માગું છું, હું પ્રમુખને પૂછવા માગું છું, સીઓને પૂછવા માગું છું કે છેલ્લા 3 વર્ષથી તમે તમારું કામ કર્યું હોત તો આજે જે મુંદ્રામાં 4 ફૂટના ખડ્ડા છે, 5 ફૂટના ખડ્ડા છે, જે છોકરાઓ ખડ્ડામાં પડી અને એમને જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન ન થાત. એટલે જે તંત્ર સારું કામ કરી રહ્યું છે એના ઉપર આક્ષેપ કરવા કરતાં નગરપાલિકા પોતાની અંદર ઝાંકી અને જોએ અને નગરપાલિકાને જે કામ કરવાનું છે એ કામ ભ્રષ્ટાચાર વગર કરે એ અત્રેથી મારી માંગણી છે. માછીમાર વસાહતની મેં ખાસ કરીને બેનને આજે અરજ કરી છે કે માછીમાર જે વસાહત છે ત્યાં લોકો કને પાણી નથી, વીજળી નથી, અને જે આપણે વાવાઝોડું ટાઈપ હવા 40-50 કિલોમીટર પ્રતિ ઘંટાની ઓનાથી ઉડી હતી, એના લીધે એમના છાપડા બધા ઉડી ગયા છે. એમને તંત્ર દ્વારા અને જે પણ ઔદ્યોગિક એકમો અહીંયા મોજૂદ છે એમના દ્વારા એમને મદદ કરવામાં આવે અને એમના ઉપર જે લાઇટ અને પાણીની જે તકલીફ છે એને 24 કલાકની અંદર ત્યાં પાણી પણ પહોંચી જાય અને વીજળી પણ પહોંચી જાય એવી અત્રેથી અમારી માંગણી છે. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.